તો ગુડ મોર્નિંગ, તો રામ રામ જી માતાજી બધાને સવારના વાગ્યા 7:30 ને વ્લોગ કરી દીધો આજ ચાલુ. અને આજ છું હું ઘરે, કારણ કે રજા છે ને હું 2-3 દિન રજા પડી છે, કારણ કે અમારા મુસલમાનને પરબ આવે છે ને નિશાળ પાછી મુસલમાનની, એટલે એવું બધું છે. ઈદ આવે એટલે રજા છે 2-3 દિનની. બુધવારે જવાનું છે, મંગળવાર સુધી રજા છે 3 દિનની છે. અને આજ તો પાછા મામા આવ્યા છે, આજ તો લગભગ વયા જાય છે. કાલે સાંજે સુધી પરાર હાર્યું, એટલે પરા તો બધું જો ખૂટવાડી દીધું છે. ઢગો હતો ને કાંઈક અહીંયા હાર્યું ને બીજું બધું અહીંયા બધું નાખી દીધું છે. બાકી કેરીયું તો જો લોંદા સોઈટી છે ને, આજે અડધી આમાં ખરી જવાની. આજે મોટી છે ને તો પીરી થઈને ખરી જાય. ચાલો આપણે ઘર બાજુ હાલ્યા જાય હવે. ને મામા જો અત્યારમાં તડકે ઊભા રહી ગયા, ટાઈટ હોય છે. કાલ પણ ભૂકા બોલાવી દીધા, અંધારું થયું ત્યાં સુધી હાલતા હતા, થકવાડ દીધા ને. એટલે આજ તો લગભગ નહીં રોકાવાનું હોય કામ. હા, જાહેર લણવા અમારા રંજીને જો આ રંજીને અમારે કામ કરવાનું છે. હા, આજે આખો દી એને ઘરે રહેવાની. હું મારા મમ્મી જ જઈશું મામાને ઘરે જાહેર લણવા. અમે બધા જો સિરાય લીધું, બાકી હતા ને સિરાવે છે. ખાઈ લીધું ચા? ચા પી લીધો છે, દૂધ પીશ. પાણી લઈને બેઠા લેવ. બા દૂધ તારમાં નો જાજુ પીવે, દરેક પીવે ખાલી. મન નો ભાવે ચા, સાંજે એવું જ ખાય. થોડુંક દૂધ પીવે પણ માથે તરત સાઈઝ પી લે. હાલે ને જો આમ રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. તો આપણે નવરા થઈ ગયા છે, હવે જાનું હે ચાલ લડવા ભેડે. મેં સાયે રાત રોકી દો હવે મોહને આવે બાપ દીકરી અત્યારે તો મૂકવા ન આવવું પડે. સાંજે દોન થાય તો દો દે તો દોઈ લીધે લેવા દોઈ લીધે ને દોવા દીધી પાડો તવરે દીશ તો હાલે. પાડો થાય ને દોઈશું નહીં અમે દોઈશું નહીં, પાડો તવરે કાંઈ વાંધો નહીં, જ્યાં કરવું જાય એમાં બાંધ કરે ના લુકડા ખાઈ જાય. લણવાની હે કટકો રાખીને કાલ બધે તેને પરાર હારી એટલે આજ અહીંયા નહીં રહે છે. જાહેર લણવાને એટલે જાહેર લણાઈ જાય ને હવે કામ પતે, કારણ કે વરસાદની હમણાં થોડીક આગાહી છે માવઠાની, તો લણી ફેરી કરી લે ને તો બગડે નહીં એમ. હવે જો જાય છે, તૈયાર થાય છે. ઉપરો પછી મોડું થાય, હાલો મોડું થાય પછી થોડું લાગે, જાજુ ન લાગે. ખાલી ડામ પડે એટલું લાગે, જાજુ ન. ઉપડો હાલો લણી વારજો બધી. આવડે ને બે તેવી રહી. હવે આપણે વાટો આવી જાય વાટો આવી જાય નહીં હાલે. નાખ દે હાલ. બાકી ઓલી નાખ્યું ગોપલીને, એને એક બકડી એને નાખ દીધું. અત્યારમાં પરાર નાખીને તો થોડુંક ખાઈ જાય, પછી ન ખાય. બીજી નાણ જડે ને પછી ન ખાય. અત્યારમાં ખાઈ જાય, ભૂખી હોય ને એટલે થોડું નાખી દઈએ.
અને પછી જાય રજકો વાટવા. રજકાની ગાંહડી જો વઢાઈ જતી તો ગાંહડીનો અલ્પાથી કેરો આટલો વાટતા અહીંયા. ને અંજી આ સાઈડ અંજી વાટી જો કૂતરા ખડ ખાઈ બેઠી એટલો જ ઉપાડવાનો. જાજો ઉપાડવાનો. હવે ખતમ થઈ ગયો. હમણાં થોડોક લઈ લે. લેવો હોય તો લઈ લે. હાલો. બે બાપ દીકરી અત્યારમાં રજકો વાટ લીધો એટલે પછી તડકાનો વાટવો ન પડે ને એટલા સારું. ઓલપા કેરો વાટેલ ને વૈસે એક કેરો મેલું તો ના બાવ ખડ લઈએ. હે એટલો લઈ લે મને વજન ન લાગે ને. હજી ઉપડે તો હજી લઈ લે. ઉપડશે. આજ બાપ દીકરીને જ આપણે બધું કામ કરવાનું ખબર હે ને. ઓલા મા દીકરો તો વહી ગયા જાય લણાવા એને મામાને ઘરે. બસ રેડી રેડી. હાલો હે ને ઉપાડી લે ગાંહડી. આજી ચડાવી એકશે લગભગ નહીં ચડાવી શકે. જોઈ હવે નહીં ચડાવી કે કોકને હાથ પાડશું. ઓ હે પાણી પીવા માંડ. હાલ એને એમ કે આજ આ સોડી કાં ભેંસું પાય અમને. સોડી કાં ઘરે હે આજ ભણવા કાં ન જાય એમ કે. આજ મારે અંજીને બધું કામ કરવાનું નહીં. બપોર પછીના 5:30 વાગી ગયા છે ને આપણે જો ફૂંક ભરી લીધો દવાનો. કે જાહેર હે ને જાહેરમાં પડ્યો હે એટલે ત્રીજી વાર દવા છાંટી. 2 વાર તો છાંટી દીધી. કેન પાજાસ ચડે કેન પાજાસ લે આવું પીતો રે. હા જનક જો આવી ગયો. હાજી પાછી ઢોરા પાવા મળી. બપોર પહેલાં આપણે ઢોરાનો સેન્ટ લીધો હતો. એ પછી હું વહી ગયો હતો ગામમાં એક ઠેકાણે જમવા જવાનું. જમવા વહી ગયો હતો જાંબુ ખાવા. અને અંજલીને બા 2 વાડીએ ખાલી બપોરા કર્યા હતા. બાકી ઓલા ભાઈ મા દીકરો તો ગામ વહી ગયા છે. અહીંયા કણે કોઈ ગામમાં અહીંયા કામ જ કરવાનું હતું. તમને દવા બતાવી દઉં. વાવડી દવા જ પછી છાંટી. બાયોડોઝ મેગ્નમ અને એવું અને મચ્છી માખી બધી એમાં સાફ થઈ જાય. એટલે 2 મિક્સમાં આવે. આ 2 જો આ ડબલી એમાં નીકળી. આ દવા છાંટીને એટલે ભયડો હોય જાય એમ કે દવા છાંટીને કે 4 દી પછી કે મને કીજો રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું. કીધું કાંઈ વાંધો નહીં મળશે તો કહીશ, ન મળશે તોય કહીશ રિઝલ્ટ. હાલો હાલો જો છાંટવા. અંજુ બટા તું પાઈ લેજો ઢોરા પછી વાસીદું કરી નાખજે. આપણે 2 બાપ દીકરીને આજ ભૂકા કામના કાઢ નાખવાનું. હો બરાબર. હા એ થોડું બકડી ભરીને નાખી. થોડું બકડી ઉપડે ને એટલે પોદરા ભરીને નાખ દેજો. હાલ હું ઉપાડું પંપ આપણો 20 લીટર યો.